વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે છઠ્ઠો દિવસ વીતી ગયો હોવા છતાં નરસિંહપુરાના યુવાન વિક્રમસિંહનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી। આ હૃદયદ્રાવક પરિસ્થિતિમાં પરિવારે ભારે હૈયે વિક્રમસિંહનું પૂતળું બનાવીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહી કાંઠે અંતિમ ક્રિયા કરી છે। સમગ્ર પરિવારમાં શોકનો માતમ છવાયો છે। નોંધનીય છે કે આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે એક શંકાસ્પદ મૃતદેહની શોધખોળ હજુ ચાલુ છે।